એક જ એજન્ટ હાથમાં આવ્યો છે અને બાકીના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પણ આ બીઝેડ ગ્રુપ હોય કે ભૂપેન્દ્ર ઝાલા, એના ઇતિહાસના પાના ઉથલાવો તો પહેલેથી જ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાય છે. કારણ કે બિટકોઇન, જે વખતે બિટકોઇન ગેરકાયદેસર ગણાતા એ વખતથી એને શરૂઆત કરી હતી. આગળ મેં જે પ્રમાણે કહ્યું કે 2018-19માં 5 લાખની એની વાર્ષિક આવક એ 2021-22માં સીધી જ 10 લાખ રૂપિયાની આસપાસ થઈ ગઈ અને હવે 6,000 કરોડનું રોકાણ એણે કરાવ્યું છે. 5 થી 7% સુધીની એ લોકોને લાલચ આપતો હતો ને એની સાથે 3 વર્ષમાં રૂપિયા ડબલ કરવાનું પણ કહેતો. 10 લાખના રોકાણ સામે એજન્ટોને વિદેશ ટૂરની ઓફર કરતો. 2 એજન્ટોને તો તેણે લક્ઝુરિયસ મર્સિડીઝ કાર આપી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. અને જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ હિંમતનગરમાં આવેલી એક કોલેજ છે, શૈક્ષણિક સંકુલ છે, જેણે ખરીદવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સોદો રદ થયો હતો. હજી અડધા પૈસા આ શૈક્ષણિક સંકુલ માટેના આપવાના પણ તેના બાકી છે. જે ડીલ થઈ હતી તેમાંથી તે ખસી ગયો, પણ પૈસા જે લેણા નીકળતા હતા એ પણ આપવાના બાકી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે બપોર બાદ સાબરકાંઠા અને અરવલ્લીની અંદર બીટેક ગ્રુપની અંદર રેડ પડી હતી, ત્યારે સીઆઈડી દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે અત્યારે હાલ વાત કરવામાં આવે તો અત્યારે આપણે ગ્રોમર કોમ્પસ નામથી ઓળખાતી પહેલી આ કોલેજ છે, જે અત્યારે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ખરીદવામાં આવી હતી. જેમાં જાણવા મળેલ વિગત મુજબ અત્યારે હાલ આ કોલેજનું 50% પેમેન્ટ બાકી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ત્યારે અત્યારે હાલ વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરવાનો ટ્રાય કર્યો હતો, પણ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. અને તેમના કેટલાક એજન્ટો દ્વારા પણ તેમનો સંપર્ક કર્યો હતો, પણ તેમનો એજન્ટ દ્વારા પણ સંપર્ક નથી થઈ રહ્યો. ત્યારે સીઆઈડી દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક એજન્ટો ફરાર છે તથા કેટલાક એજન્ટો તેમને હાથ લાગ્યા છે. જીલ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.